પિંક જ કરીએ, પિંક સારી રહેશે. આગળ મેકઅપ કરવાનો છે એટલે મમ્મી પાસે હાડી કઢાવી છે. એક તો જો આ મસ્ત ગ્રીન કલરની છે અને એક આ યેલો છે. જો કે આ યેલો તો મને ઓછી ગમે છે. અને એક આ સાડી છે. જો કે આનું બ્લાઉઝ અત્યારે મળતું નથી પણ જોઈએ છીએ. એને જો મેં કટલેરી ને બધું કાઢી લીધું છે. એકવાર બતાવી દઉં. મમ્મી એમ કહેતા છે મેં આવું કોઈ દી કર્યું જ નથી. લાસ્ટ જે છે એ છે હેરસ્ટાઈલનું. તો આપણે છે ને ફટાફટ હેરસ્ટાઈલ ને એવું કરી દઈએ ને પછી તમને બતાવું ફાઇનલ લુક. એન ગાઈસ આજ મમ્મીએ છે ને તેલ નાખ્યું છે. ખબર નહોતી આવું કે મેકઅપ કરશું એમ, એટલે તેલ નાખી દીધું છે. કઈ વાંધો નહીં, આપણે મમ્મીને હેરસ્ટાઈલ લઈ દે. એન ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશો. તો ગાઈસ તમે મારી પાછળ આ જોઈ શકો છો કે આ બધો પિટારો કેવો મેં ખોલીને બેઠી છું. તો ગાઈસ એમાં એવું હતું કે કાલે મેં ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યો હતો ટ્રાન્ઝેક્શન વિડીયો. જો કે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો હતો. મેં ટ્રાન્ઝેક્શન વિડીયો હું નથી બનાવતી. તો અત્યારે એક ટ્રેન્ડિંગમાં ચાલે છે એ બનાવ્યો હતો. તો એની માટે કહેવાય ને મારી માટે કપડાં ગોતવાના હતા, પ્લસ સાસુમા માટે ડ્રેસ ગોતવાનો હતો. પણ ડ્રેસ તો કઈ પેલો નહીં, પણ મહેનત પાણીમાં ગઈ. કઈ વાંધો નહીં. તો ગાઈસ અત્યારે જો આ ટોપીનું આપણે દીવથી લીધું હતું. જો કે બધાને ખબર હતી. તો કાલે વિડીયો બનાવવાના ચક્કરમાં મેં જો રૂમની હાલત કેવી કરી છે. આને આપણે આજે સાફ સફાઈ કરશું. એન્ડ ગાઈસ કાલે અમે લોકો ગયા હતા ભાવનગર. મારા મોટા પપ્પાની દીકરી છે ને એમના સાસુ એક્સપાયર થઈ ગયા હતા. તો એમને કાલ દાડો હતો એટલા માટે અમે સવારમાં વહેલા 6:30 ગયા હતા અને સાંજે 5:30 આવ્યા હતા. તો એની માટે અમે કહેવાય કે કંઈ શૂટ નહોતું કર્યું. એટલે કાલ આખો દિવસ આમનામ જતો રહ્યો અને સાંજે 7 વાગ્યામાં તે ખાઈને સૂઈ ગયા હતા. એટલા થાકી ગયા હતા. અને પ્લસ વિડીયો બનાવવાનો હતો તો એ થોડોક બનાવ્યો અને પછી તરત સૂઈ ગયા. તો આ બધી જો હાલત કેવી છે. આ બધી સાફ સફાઈ કરશું આપણે. એન ગાઈસ આ કહેવાય ને કે મેં લાઇટ લીધી છે ગ્લેમર દિખાવા માટે. નહીં મતલબ ખુદને આમ લાગવું જોઈએ ને કે વિડીયો બનાવતો હોય ત્યારે મસ્ત એકદમ ફેસ લાગવું જોઈએ. અને બોક્સની હાલત જો મેં કરી છે કાંઈ નહીં ગાઈસ. ચાલો સાફ સફાઈ ને એવું આપણે કરીએ બધું. આમ જો હાલત તમે એકવાર કપડાં બધું. ગાઈસ અત્યારે અમારું ઘર બને છે જો બધાને ખબર જ છે. એટલા માટે બધો સામાન અહીં આમનામ પડ્યો છે અને બધા કપડાં બધું જો. એન્ડ ગાઈસ અત્યારે બધી વસ્તુ આમનામ છે એટલે આપણે બધી સાફ સફાઈ કરી નાખીએ ને રૂમની હાલત જો અમે કરી છે ને સાફ સફાઈ ઝાપટ ઝુપટ પણ કરવું પડશે ને આ બધા કપડાને આપણે ગોઠવવા પડશે. એન્ડ ગાઈસ આ લાઇટ છે તો હું તમને એકવાર બતાવી દઉં. એન્ડ કાલે કહેવાય ને આમાં ચાર્જ નથી કરતી હું, એટલે છે ને કાલે અમે યુઝ કરી તો કાલ બધી લાઇટ પતી ગઈ હતી. લાઇટ પતી ગઈ હતી નહીં ગાઈસ, ચાર્જિંગ પતી ગઈ હતું. સોરી હો. ખુલજા સિંગ સિંગ. તો આ લીધું હતું અમે અમદાવાદથી, પણ મેં આને ક્યારે યુઝ નથી કરતી કારણ કે બહુ હેવી છે ગાઈસ. તમે જોઈ શકો છો બહુ હેવી છે અને યુઝ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય. કેટલી છે આનો વેઇટ પણ કેટલો બધો છે. એનીવેઝ આ ગાઈસ આ ક્યારેક ટ્રાન્ઝેક્શન વિડીયો અથવા તો ફોટોશૂટ માટે જ હું યુઝ કરું છું આને. તો કંઈ નહીં, ચાલો આને એક બાજુ મૂકી અત્યારે, નહીં તો આપણા ફોટા પડી જશે. બધા ફોન જેવા સિવાય કામ છે કઈ? આમને તો આખો દી ફોન, એમને ઘડીક કામ ને ઘડીક ફોન. શું કરો છો અત્યારે? ફોન જોવો છો? કંટાળો આવે, કામ પતે એટલે પૂરું ભાઈ ફોન લે. એન ગાઈસ જો આપણે આવી ગયા છીએ જમીને ઉપર. એન્ડ આ કહેવાય ને આટલા ઝીણા વાળા છે ને ક્યારે અંદર જ ન જાય. એન ગાઈસ જો આજે આપણે જમવામાં બનાવ્યું હતું ઢોસા. જમી લીધું છે અને તમે લોકો એમ કહેતા છે આ તો નકરા ઢોસા જ ખાય છે, પણ અમને ગાઈસ ઢોસા બહુ ભાવ્યો. તો આપણે કામ પતાવી દીધું છે. એન્ડ ગાઈસ તમને ત્યાં ખતરનાક તડકામાં મારા જે કપડાં લેવાનું કામ છે ને એમાં તો મને 10-15 મિનિટમાં તો છે ને યમરાજના દર્શન થઈ જાય. શું કેવું એમ થાય કે ભાઈ હા બાપરે, એમ જો એટલો તડકો કેટલું તપે છે. અહીંથી બહાર જવાનું તો મન ન થાય. આ છે ને રેખા છે અહીંથી સાચે, પણ શું કરે, લેવું તો પડશે ને. ગાઈસ હું ફોનને મૂકી દઉં એક બાજુ, નહીં તો મારી હાલત ખરાબ થઈ જાય. ગુડ ઇવનિંગ યુટ્યુબ ફેમિલી. તો જો આપણે જાગી ગયા છે ને વાગી રહ્યા છે 4. તો રોજની ટેવ આપણી જેમ કે નાસ્તો કરવાની. તો મેં કીધું તો જેમ જો આપણે બપોરે બનાવ્યા હતા ઢોસા, તો હું ને અમારા દેવલજી બે ગયા છે ઢોસા ખાવા માટે. તો આવી જાઓ. આજ જો ચટણી બનાવી હતા તો મમ્મીને ખબર અમારા બેન આવ્યા હતા ને તેને ચટણી બનાવી હતી. મમ્મીને બહુ મજા આવી. મમ્મી આજે ચટણી બનાવીએ. અને જો મમ્મી તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરી લીધો છે ને હવે બહાર આવી ગયા છે ને મમ્મી બેઠા. શું કરો છો મમ્મી? બેઠા નવરા નતો ખાવો નાસ્તો તો કરો, ઢોસો ખાવો. નાસ્તો ઓછો કરો તમે. અમારે તો ભાઈ ટેવ છે. અમારે જો નણંદ આવ્યા હોય અને હું હોય મારા દેર હોય ખાવા જોઈએ. અત્યારે 3 ટાઈમ 4 ટાઈમ ખાવા જોઈએ. અને હું એમ કહેતી હા એ વાત સાચી છે. અને હું કહેતી હતી નહીં તમને કે સવારે તમને વાત કરતી હતી કાલ આપણે ટ્રાન્ઝેક્શન વિડીયો બનાવ્યા કેટલા મસ્ત લાગતા હતા. તમારે મેકઅપ કરવું એમ કરવા જ મેકઅપ તો ગાઈસ મેં તમને હમણાં કીધું હતું ને કે મમ્મીને મેરેજ આઈ થિંક 30 વર્ષ ઉપર થઈ ગયું છે.
તો પેલા તો કેવું હોય એટલે 30 વર્ષ પહેલા વિચારો હાવ એકદમ સાદા અને સિમ્પલ. અત્યારે જો મમ્મી આવા લાગે છે, મમ્મીનું લુક જોવો. અને ગાઈસ આપણે આ વખતે અત્યારે કહેવાય ને ટ્રાય કરીએ, હાલો આપણે મેકઅપ કરીએ પ્લસ મસ્ત અત્યારની એવી કહેવાય ને મોડલ સાડી કંઈક હોય આપણે કાઢીએ, બધું જોઈએ. તો મમ્મીને તૈયાર કરીને આપણે જોઈએ મમ્મીનો લુક કેવો લાગે છે. ગાઈસ હું ફર્સ્ટ ટાઈમ જોઈશ. કાલ તો મેં નોર્મલી ખાલી તૈયાર કર્યા હતા ટ્રાન્ઝેક્શન વિડીયો માટે, તો બહુ મસ્ત લાગતા હતા. તો હું એ ફોટા તમને બતાવી દઈશ આમાં. તો હાલ આપણે મમ્મી તૈયાર કરીએ. રેડી? કેવું કેવા લાગશું કોને ખબર હવે. હાલો આપણે જોઈએ ને, તમે જોતા રહેજો. હાલો આપણે કર્યો નથી પણ સૂટ જ ન થાય મને. પણ હવે આ કે છે તો પછી મેં કીધું થોડો કરી મમ્મી કહેવા માંગે છે કે શૂટ ન થાય ફેસ ઉપર, પણ જોઈએ એમ તો તમે બધા મારી મમ્મી કહે ને જેવા જ લાગે છે, એમ કહેવાય ને નાના એવા મસ્ત ક્યુટ ક્યુટ, તો તૈયાર થાય તો વધારે મસ્ત ક્યુટ લાગે. જોઈએ આપણે કેવા લાગે. એન્ડ ગાઈસ જો આપણે મમ્મીને બેહાડી દીધા છે મસ્ત. એન્ડ મમ્મીનો કહેવાય ને આફ્ટર લુક જોઈ લો, પછી તમને બતાવી દઈશ બિફોર લુક. આફ્ટર એન્ડ બિફોર થઈ જશે. અને જો અત્યારે આવા લાગે છે, આ એમનો આખું ફૂલ લુક છે. અને ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. મને પણ બહુ મજા આવે છે, બહુ ખુશ છે કે કેવા લાગશે કેવા નહીં. હું પહેલી વાર જ જોઈશ અને ડાયરેક્ટ તમને બતાવું છું, એવું નથી કે પહેલાં હું કહીશ. આની પહેલાંથી ક્યારેય નથી કર્યો કા મમ્મી, ફર્સ્ટ ટાઈમ છે. ગાઈસ જો આપણે મેકઅપ ને બધું લઈને બેસી ગયા છીએ, અને અત્યારે મારી પાસે કહેવાય ને કે મેકઅપમાં 2 ઓપ્શન છે. એન્ડ ગાઈસ આપણે કાંઈ એટલા બધા વીઆઈપી નથી, એટલે બ્રાન્ડેડ કંપનીને આપણી પાસે કહેવાય ને કે મેકઅપ ન હોય ભાઈ, આપણે આનાથી કામ ચલાવતા હોઈએ, બરાબર છે. તો ગાઈસ અત્યારે હું તમને બતાવી દઉં. તો આપણે જે એક મારી પાસે આ મેકઅપ છે, અને આમાં આઈ શેડો છે, પછી આમાં ફાઉન્ડેશન છે, અને આ સાઈડ આપી છે બધી લિપસ્ટિક. તો આમાંથી આપણે મમ્મીને જે પ્રમાણે સૂટ થાય એ રીતનું આપણે સ્કિન પ્રમાણે ફાઉન્ડેશન ને બધું લગાવશું. જો કે એટલું બધું તમે કરતા એટલે બહુ નહીં લગાડું ફાઉન્ડેશન, એવું કે સૂટ થાય ન થાય. એન ગાઈસ આ નાનો એવો મસ્ત એવો છે જે હાર્ટ શેપમાં આપેલો છે. તો આમાંય તે આપેલા છે બધા સેમ જ છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અને સૌથી પહેલા તો આપણે મમ્મીને મેકઅપ ને એવું કરી દઈએ, અને માથું ને એવું ઓળવી દઈએ, અને પછી આપણે એમને સાડી પહેરાવશું કે કઈ સાડી સારી લાગે છે. જો કે અમે તો ડિસાઈડ કરી જ લીધી છે, પણ તમને બતાવી દો પછી. સૌથી પહેલા આપણે ચાંદો ને એવું બધું કાઢી લઈએ, મમ્મીને હાથે જ લગાવી દઈએ. એન ગાઈસ ટીશ્યુ ને એવું તો કઈ છે નહીં, એટલે આપણે આનથી જ સાફ કરીએ. જો કે મમ્મીનો ફેસ એકદમ ચોખ્ખું ક્લીન છે, કઈ જરૂર તો પડે નહીં આપણે. તો આપણે કહે છે ને બેઝિક અને નોર્મલી તે મેકઅપ કરશું, કારણ કે બહુ શૂટ ફેસ ઉપર થાય કે ન થાય મને નથી ખબર. પહેલા આપણે જોઈ લઈએ કેવું શૂટ થશે કેવું નહીં. આમ તો સૌથી પહેલા આપણે ફાઉન્ડેશન તો ગાઈસ હું નથી યુઝ કરતી, કારણ કે મમ્મીને થોડુંક સ્કિનમાં ને એમાં પ્રોબ્લેમ થાય, એટલે ડાયરેક્ટ આપણે કોમ્પેક્ટ ને એવું લગાવીએ પહેલા. મમ્મીને ચાંદા નિશાન પડી ગયું રોજ લગાવે એટલે. એમને એક ધાર સાટો રહે ને એટલે થઈ જાય. મમ્મી કેવું ફીલ થાય? મજા આવે છે કે? હા. એમથી પહેલા લગ્નમાં મેકઅપ કર્યો હતો? કર્યો તો પણ બહુ નતો સૂટ થયો, પછી મેં વીખી નાખ્યો તો. એમની તમારા મેરેજમાં હો? ના રે ના, તે તો ક્યાં એવું કાંઈ હતું તે. મમ્મી છે ને એમના છોકરાના મેરેજ, એટલે અમારા મેરેજમાં સમજે. હા તમારા મેરેજમાં એમ હા, એવું કાંઈ નહોતું. હાવ સિમ્પલ તૈયાર છે સિમ્પલ તૈયાર થઈને પાણી લઈ આવ્યા. તો કોમ્પેક્ટ ને એવું લગાવી દીધું છે આપણે. હવે આપણે આઈ શેડો કયો કરશું એ ડિસાઈડ કરું છું. તો આમાંથી મમ્મી તમને કયો કલર ગમે છે? આ જે આંખ ઉપર કરવાનું હોય આઈ શેડો. કઈ વાંધો નહીં, આપણે આપણી રીતે કરી દઈએ કે મેં જે સાડી નક્કી કરી છે ને એ પ્રમાણે થોડું ઘણું આપણે કરી દઈએ. મમ્મી મનમાં બીતા છે એમ કે આમાં મોઢું ન બગાડ. આ બંધ એટલે આ મોઢું થોડુંક રાઈટ મારે, ગુલાબી ગુલાબી બે બાજુ ગલ કરી નાખતા, અને અહીંયા આમ કરતા. પેલા જે ગુલાબી ગુલાબી ગાલ કરતા ને પછી આ ઓલે છે ને પેલા આમાં આઈબ્રો કરી, પછી આપણે પેન્સિલ આવશે કે આવે ઈ કરતી પેલા હું કરતી હું. તો મસ્ત લાગે. અત્યારે આમ જરૂર ન પડે, આછો થઈ ગયો આમ કરવું પડે. પેલા છે ને બહુ આછો હતો ને તે કરવો પડતો મારે. કહેવાય ને કે મેં આ શેડો યુઝ કરું છું, કારણ કે મમ્મીને અત્યારે આ વધારે સારો લાગશે. એમ તો જો કે મેં આછું આછું તો કર્યું છે, આપણે થોડું હજી આછું કરી નાખીએ. એન્ડ ગાઈસ મમ્મી એમ કહે છે ને કે અમે પેલા આવી રીતના ગોળ 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 કરતા ને, એટલે છે ને કે આપણે અત્યારે શું કે મને એમ કે હું યુઝ નથી કરતી, તો આપણે આછું આછું મમ્મીને એવું કરી દઈએ. એન્ડ ગાઈસ મેં ફાઉન્ડેશન નથી લગાડ્યું, આમાં નથી બતાતું ઈ તે. હા આછું તે તો એવું તો નહીં, તો ઓલે તો આમ કેવાય એકદમ ડાર્ક સર્કલ છે, તો મતલબ કે ગોળ મોટોળ જેવા લાગશો. કહેવાય ને કે આ પિંક કલર નો શેડો છે, એક આ છે, આ તો નોર્મલ લિપ બામ છે, આછું પિંક, જે મમ્મીને ટ્રાય કરશું આપણે. એન્ડ આ વોટર સોરી ગાઈસ, એન્ડ આ છે વોટરપ્રૂફ કથ્થઈ કલરની છે, જે ચોકલેટી કલર છે. તો આપણે જોઈએ ને આ પણ સેમ જ છે, ચોકલેટ કલર. તો આપણે ટ્રાય કરીએ મમ્મીને કઈ સૂટ થશે. આઈ થિંક આપણે પિંક જ કરીએ, પિંક સારી રહેશે.
એન્ડ ગાઈસ કહેવાય ને આપણે નોર્મલ મેકઅપ કરી નાખ્યો છે અને હવે બાકી છે કાજલ અને મમ્મીને થોડીક પ્રોબ્લેમ છે જોઈએ કાજલ થશે તો કરશું અને બાકી લાસ્ટમાં આપણે સિંદૂર ને એવું લગાવવાનું છે ને ચાંદલો ને એવું કહી દે હવે હું તમને ડાયરેક્ટ કહેવાય ને કે ફાઇનલ લુક બતાવું સાડી ને એવું આપણે પહેરાવી દઈએ પછી તમને ફાઇનલ મેકઅપ બતાવી દઉં કે કેવો લાગશે આપણે પહેલા કાજલ ને એવું થોડું કરી દઈએ તો ગાઈસ જો મેકઅપ થોડો ઘણો કમ્પ્લીટ થઈ ગયો છે મને ફાઈવ એવો કર્યો છે બાકી મેકઅપ ને એવું નથી કરતા અને ત્યાં જો મમ્મી માટે આપણે આ ચૂડો તૈયાર કર્યો છે કેવો લાગે છે ફટાફટ કહેજો બહુ મસ્ત છે ગાઈસ કલર ને એવું બધું જો તો ચાલો આપણે મમ્મીને મસ્ત તૈયાર કરી દઈએ ચૂડો ને એવું બધું પહેરાવી તો ગાઈસ જો આપણે કહેવાય ને મસ્ત મમ્મીને સાડી અને એવું બધું પહેરાવીને તૈયાર કરી દીધા છે અને ફાઇનલી આપણે હવે લાસ્ટ જે છે એ છે હેરસ્ટાઈલનું તો આપણે છે ને ફટાફટ હેરસ્ટાઈલ ને એવું કરી દઈએ પછી તમને બતાવું ફાઇનલ લુક એન્ડ ગાઈસ આજ મમ્મીએ છે ને તેલ નાખ્યું છે ખબર નહોતી આવું કે મેકઅપ કરશું એમ એટલે તેલ નાખી દીધું છે કઈ વાંધો નહીં આપણે મમ્મીને હેરસ્ટાઈલ લઈ દે એન્ડ ગાઈસ હજી તો મારા મમ્મીના વાળ કેટલા લાંબા છે હા એકદમ પતલા પતલા અને લાંબા છે ગાઈસ આપણે જે શૂટ થાય એ પ્રમાણે હેરસ્ટાઈલ કરશું કારણ કે બીજી બધી કહેવાય ને પફ ને એવું બધું એટલું બધું શૂટ થાય નહીં મમ્મીને મમ્મીના વાળ કહેવાય ને જે એવા ને એવા મસ્ત બ્લેક ને એવા છે ગાઈસ જો તો મમ્મીનો ફાઇનલ લુક કેવો લાગે છે જોઈ લો તો જો મસ્ત મમ્મીને મેં ગ્રીન કલરની સાડી પહેરાવી દીધી છે અને ગાઈસ ફેસ ઉપર જો તમે એકદમ નજીક આવી જાઓ અને ફેસ ઉપર આપણે એકદમ સિમ્પલ અને સાદો મેકઅપ કર્યો છે અને ફર્સ્ટ ટાઈમ મેં મમ્મીને આવા તૈયાર કર્યા છે મમ્મી કેવા મસ્ત કેવું ફીલ થાય છે તો ગાઈસ ફટાફટ કમેન્ટ કરો મમ્મી કેવા લાગે છે જોઈ લો ફાઇનલ લુક મમ્મી મસ્ત બતાવી દે આમથી આમ કરીને તો જો મમ્મી તૈયાર થઈ ગયા મમ્મી કેવું ફીલ થાય છે કોઈ તૈયાર નથી થયા પેલા બહુ તૈયાર કરતી થશે કે મજા કેવા લાગે છે સરસ લાગી છે થોડું કામ પેલા શૂટ નહોતા તો થોડું વ્યવસ્થિત કરતી થશે ને તો શૂટ થાય છે તો ગાઈસ જો મસ્ત એકદમ સાડી પહેરી ફટાફટ મને કહેજો સાચે કારણ કે મેં આ તૈયાર કર્યા છે મને નથી ખબર હું ના કહેવાય મારા જેમ બે જોઈએ છીએ મારા સાથે તમે દે તેમ કે ઓહો બોલા હજી હમણાં નવા નવા લગન થયા કેવા લાગે સાચે બહુ સરસ લાગી છે કે કોમેન્ટ કરજો હા સાચે બહુ સરસ લાગે છે અને ફાઇનલ ઉપર આમથી ફરી જાવ એમ જો એકદમ મસ્ત લાગે છે ને બાકી અમારી આઈડોલ છે મસ્ત તૈયાર કરી દીધા છે અને અત્યારે હું છે ને મેં પપ્પાને કર્યો છે કોલ હું પપ્પાની વાટે છું હમણાં આવે એટલે હું પપ્પાને બતાવું એના રિએક્શન જોઈએ એન્ડ ગાઈસ પ્લીઝ કોઈ એવી કમેન્ટ ના કરતા કે તમે મેકઅપ કર્યો જ નથી કે કાંઈ નહીં કારણ કે એમના જમાનામાં અત્યારના જમાનામાં મેં જેને એવા તૈયાર કર્યા છે ને એવા એ ક્યારેય નથી થયા એટલે એટલા ખુશ છે ને અને પપ્પા આવે એટલે હું તમને પપ્પાના રિએક્શન બતાવું એન્ડ ગાઈસ જો મેં કીધું હતું ને પપ્પા આવે છે આપણે વેઇટ કરીએ છીએ ને પપ્પા આવી ગયા છે પપ્પા મેં છે ને મમ્મીને તૈયાર કર્યા છે તમારે જોવા છે તો ચાલો હું તમને બતાવું કે મેં મમ્મીને કેવા તૈયાર કર્યા છે આમ તો હું નકર આખો દી જોવો જ છું પણ તૈયાર છે પછી જોવો પડે ને કેવી લાગે છે એમ ને તારે હાલો બતાવી દઈએ તમને યાંકીમાં છે ને ફૂલ એન્ટ્રીમાં હવે જો વિયાવો તો ચાલો પપ્પા આવી જાઓ હું તમને કે બતાવી દઉં હા એ એમ લાગે હું પણ કોકના ફિલ્મની હિરોઈન હોય એ યાંકી પડે શું કેમ બાકી જોરદાર લાગે છે ને હા, જોરદાર છે હિરોઈન તો છે જ તે ને આમ જોઈ લે બાકી દિવ્યા ભારતી કેવી લાગે હા બાકી મસ્ત ને હા હા એ પેલા દાવા જોયા જ નહીં હોય ને ના, આ તો ઊભો રહો હું તો આમ તો ત્યાં છે આની પડખે હું રાખો જ પડીશ તો તો ઘડી ઊભો રહો એમ લાગે છે હિરોઈન આગળ તો ઝાખત પડે ને એટલે છે ને. હું તો ઓલા કિરણ કુમાર જેવો વિલન ઘોડ્યા લાગુ એમ. અને હિરોઈન કઈ અને આ તો હિરોઈન છે કોની જેવા રોમા માણક જેવી છે ઓહો માય ગોડ મમ્મીને કઈ ફેવરિટ હિરોઈન છે આપણે બધી બાકી સરસ લાગે છે આમ કરી દો એકવાર બસ નજર ન લાગે કોઈ નહીં તો મસ્ત સાકર ટેટી મમ્મી બપોરે લાવ્યા હતા તો અત્યારે સાકર ટેટી ખાવા માટે આવી ગયા
તમારે હાટું કાઢ્યું બટકા બટકા કરતા તમે ત્યાં લઈ લીધું એક તો પપ્પાટું રાખો એને કઈ જો સાકલ ટેટીને તો પછી પણ પેલા મમ્મીને જો મમ્મી એના પાસે ઓલામાં આવી ગયા બતાવો મોઢું બતાવો બધા એમાં ને એમાં વ્યસન આવી ગયા હા હતા એવા વેફમાં આવી ગયા હાલો બધા મસ્ત હાંકા ટેટી ખાવા ઠંડી ઠંડી તો ચાલો ગાઈસ આવી જાઓ જમવા જો મસ્ત ગરમ ગરમ ભાખરી કરી નાખી છે બપોરની ભાજી અને પપ્પાને છે આજે શનિવાર એટલે અત્યારે આ મોઢું આખું હું કહે ચાંદીવાળું બગડ્યું ચાંદીને બટકા ખાવ છે અને અમારી પાસે જો મમ્મી રોજનું મમ્મી ફટાફટ ખાવા મળે છે તો હું ખાવાનું શરૂ ન કરું પહેલાં તો ખાઈ લે ગાંઠિયાનું શાક ને મમ્મીએ રોટલો કર્યો છે એમની માટે પપ્પા બટકો અને ચા ખાય છે થોડી ઘણી તમારે ચા નથી લેવી હાલો આપણે જમી લઈએ